આજે બપોરે બ્લોગ ચાલુ થાય છે અને પાછું એકલી કારણ કે રાધુબેન હજી તૈયાર થાય છે. અમારે બહાર જવાનું છે અને પહેલા હું હવે એન્ટ્રીની શું એનીની એન્ટ્રી કરી લઈ, બિચારી વાટ જોઈ. અને એ સિવાય માધવી ગ્રુપમાં હતા પહેલા માધવી આવી ગઈ હતી, રાધુ હજી રેડી થશે કારણ કે હું ભણું છું સ્કૂલે હજી આવી જ છું. હા, હવે બધાને દેખાવ કર લે. અને શું કહેવા માંગીશ? લેટ્સ ગો. તો ત્યારે અમે બધા થઈ ગયા છીએ રેડી. એક જણો બાકી છે, પ્રિયંકા બાજ બાકી રહી ગયા છે. અને હા ભાઈ, તમે ક્યાં જઈ રહ્યા છીએ? તો અમે જઈ રહ્યા છીએ મૂવીઝ જોવા માટે. એક મૂવી જોવા જાય છે અને હમણાં જ તે નવું બહાર પડ્યું છે. જોકે અમે કાલનો પ્લાન કરતા હતા સન્ડેનો, પણ અત્યારે અમે મંડેના દિવસે જાય છીએ કારણ કે કાલે થોડુંક પ્રોબ્લેમ આવી ગઈ હતી, કેન્સલ થતું હતું નહીં એની. એટલે હવે આજે જાય છે. તો એક્સાઇટેડ છો? મૂવી સારું હોય તો સારું. બહુ જ ચૂઝ કોને કર્યું હતું મૂવી? ખુશીતાએ. હા, એટલે હવે જોઈ કે સારું તો નીકળવું જોઈએ, નકા પછી મને અગર તને જ મારશું. નકા મને ઝઘડું પડશે. અને હજી પ્રિયંકાને લેવા જવાનું એટલે હવે હાલો પ્રિયંકા બાને લઈ આવી. તો મેં 4-5 જણા જાય છીએ. એક એની તારો ધીસ ઇઝ માય આઉટફિટ. આઈ વોઝ વેરિંગ બ્લુ જીન્સ વિથ થ્રુ એન્ડ રા કુર્તી. જો તમારે બાય કરવી હોય તો વેબસાઇટ ચેકઆઉટ કરી શકો છો. અને પાછળ જે આવે છે મારી ફ્રેન્ડ માધવી, એને પણ રૂહેન્દ્રા છે. યસ, એની નવી હેરસ્ટાઈલ આમાં બતાડું મા બ્લોગ આ બાજુ જ, આ બાજુ અમાર માધવીબેને નવી હેરસ્ટાઈલ વાયરી છે. પાછળ એને કર્લ્સ હેરની. તો તમે કમેન્ટમાં જણાવજો કેવી લાગે છે. If you want tutorial, just comment and Rushi's vlog. યસ, અલગથી ટ્યુટોરિયલ મળશે. તો ચાલો હવે રેડી થઈ જાય. હંધાઈથી વધુ લેટ કોણ કરે છે ખબર છે? પ્રિયંકા બા અને રાધુ. હમણાં એ બેને વ્લોગમાં જ છે કે ભાઈ અમે અહીંયા રેડી છીએ ફૂલ, અને એ લોકો હજી રેડી નથી થયા. તો આઈ હોપ બાય ધ અમારે 7 વાગે મૂવી ચાલુ થઈ જશે. અત્યારે કેટલા વાગી ગયા? 6:30. વાવ, અહીંયાથી 1 કલાકનો તો રસ્તો હોય. વાવ, પહોંચવાના તો નથી જ તે. વાવ, પહેલા જ લેટ થઈ ગયા છે એટલે જોઈએ હવે. સાથે આપણે ફૂલ રેડી થઈ ગયા છીએ અને આપણને હેરસ્ટાઈલ એની વારી દીધી છે પાર્લર આડા બેન. કઈરી? ના કરી દે. પણ એમ આય આછી આછી. પણ એ તો થોડી ખવાઈ જાય રસ્તે. પણ આ સાઈડ રહી ગઈ. થોડી લાંબા કરી નાખ. હા, થઈ ગયા. તો બસ હવે અમે ભાગશી. બહુ લેટ થઈ ગયા યાર, સમજતા જ નથી. પ્રિયંકા બા આવી ગયા છે અને એ પણ હેરસ્ટાઈલ વાળા બેસી ગયા છે માધવી પાસે. ગાઈસ, આ તમે બધાની જે કુર્તી જોવો છો એ રૂહેન્દ્રાની છે. તો જો તમારે પણ આટલી સારી કુર્તી લેવી હોય તો તમે લોકો જાઓ ઇન્સ્ટા પેજ ઉપર અને ત્યાં જઈને અમારી વેબસાઇટ ખોલીને અમારી કુર્તી બાય કરી લેજો. આઉટ ઓફ સ્ટોક થાય પેલા જલ્દીથી જઈને લઈ લેજો. હા, અને હવે આપણે આજનું શું પ્લાન એ નક્કી એ કઈ 7 વાગે મૂવી ચાલુ થવાનું છે અને 6:32 થઈ ગઈ છે અને અહીંથી અમારે 7 વાગે પહોંચાડવાનો. રાધુ તે કીધું હે કે પહોંચાડ દે. તો થોડુંક તો ઉપર નીચે થાય જ ને હજી. જોયા સવા 7 બધા ડ્રાઈવર પર ફરી ગયા ત્યારે એમ કે નો પહોંચ્યું ગઈ. સિરિયસલી ડૂડ. જોઈ હવે પહોંચવા તો જોઈ. શું તો અત્યારે હવે અમે પહોંચી ગયા છીએ અહીંયા મોલમાં અને ઓલરેડી 7 વાગ્યાનો શો હતો અને અમે ઓલરેડી 7:25 થઈ ગઈ છે અહીંયા પહોંચવામાં. અને હજી આ લોકોનું જસ્ટ રેડી થવાનું પતતું નથી. કહ્યું ને કહું કે સ્પીડ રાખો. હજી બધા રેડી જ થાય છે. વાર લગાડે. હા, કુછ ભી. લેટ્સ ગો ગાઈસ, જલ્દી. વી આર સો એક્સાइटेड ફોર हमारी लाशों को कंधा देने आए हो क्या? इसको इतना अच्छा रोल दे दिया, ये तो हमें खा जाएगी. अरे वो पुरानी चावल है. देखिए आप जो समझ रही हैं वो गलत. क्या देखो मेरे पास क्या देखो? क्या एक्टर यार.
कहाँ थे तुम? 20 साल निकल गए और अब आए हो। कहाँ थे तुम 20 साल से? थोड़ा ज्यादा हो रहा है, नीचे नीचे ज्यादा है। क्या ज्यादा हो रहा है? ये हमारी भड़ास नहीं है। અમે ફોટાવાળા આવી ગયા છીએ ઇન્ટરવલમાં અમે જ આવી હા હવે અહીં હાલો એ પછી લેટ થશે બધા ફોટો હાય 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 આ તો એકલી બેઠી હે કોઈ ખાય થઈ ગયા એ બધા મારા ભરોસે બહુ ભૂખ લાગી સાચી મૂવી વિશે પછી હાલો બહાર નીકળે પેલા હવે જમી લઈ ત્યારે અમે મૂવી જોઈને બહાર નીકળી ગયા છીએ અત્યારે મોલ થઈ ગયો છે ખાલી અને અમારે ચાલીને જવું પડે છે જો હમણાં આ બધા ચાય કરીને લેટ કરે છે રાતના 12 વાગશે અને આ લોકોને શરમ નહીં આવે અંધારું થઈ જાય પ્રિયંકા એક લાફો ખાઈશો Me and my girls. Of course not, bro. Why? અત્યારે અમે આ મેકડીમાં નાસ્તો કરી લીધો છે હજી અમને લોકોને ભૂખ લાગી છે તો આઈ થિંક અમે લોકો ખાવા લે પણ જશે સો લેટ્સ ગો યાર મારા માટે પાર્સલ તારા માટે જ છે થેન્ક યુ યાર ઓલરેડી ખાઈ લીધું બધું ખાલી થઈ ગયું ભાઈ વાત સાચી મૂવી કેવું હતું એ તો કયો યાર જોરદાર યાર 10 આઉટ ઓફ બહુ મજા 10 આઉટ ઓફ 100 ઓ ભાઈ સાહેબ કોમેડી તો હતી ભાઈ જરાક પાછળનો વોઇસ જરા કરજો ફાઇનલી બધા વિડિયોઝ બાદ નીકળી ગયા છીએ અને બાય ધ ગાઈઝ ફૂલ ઓન વરસાદ ચાલે છે સો લેટ્સ ગો હજી આને લોકોને ખાવા જાવું અત્યારે અમે આવી ગયા છીએ ઘરે અને રાતના આવી ગયા છે 1 વાગી ગયા છે ઓલરેડી અને બારે બહુ જ વરસાદ હતો વરસાદ બહુ અમે હતો જેવા બારે નીકળ્યા તેવો તરત જ વરસાદ ચાલુ થઈ ગયો એટલે અમે બીજે નાસ્તો કરવા જાણતા હઈએ કંઈ ગયા નહીં પણ વરસાદ હતો એટલે અમે રોજ બાકી એટ ધ એન્ડ અમને બહુ મજા આવી બધા ફ્રેન્ડ્સ સાથે અમે મૂવી જોયું અને યસ જો રિવ્યૂ દઈએ તો પછી મૂવી તો બહુ મસ્ત હતું જોરદાર હતું તમે બધા જોવા તો જજો જ અને બસ પ્રિયંકાબાને ઘરે મૂકી આવ્યા અને ત્યાં રાતના 12 વાગી ગયા છે ઓલરેડી તમે સૂઈ જશી અને અંધારું થઈ ગયું છે તો આ બ્લોગને અહીંયા જ સમાપ્ત કરીએ મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી ટાટા બાય બાય થેન્ક યુ સો મચ